બાબુલાલ. શું હતા કામમાં હતા ખેતરમાં? હજી નવરો નથી તમને એસી રબારી રહ્યો તે પેલા પણ તમે આવા આ રીતના ચડાવતા તમારે શું પણ મને ખબર નથી તમે કહો છો એ કેતો નથી બાબુભાઈ મેં કીધું ભાઈ મારા ફોન આવડશે હું જોઉં એમ નહીં આ તમે ભૂંગલો વારવા માંડો છો ભેગું કરવા માંડો છો અને ઈ જો હા મૂર્ખાઈ કરી છે ઈ ન કરવું જોઈએ મેં તો જોયું નથી આ તમે કેવી સમાજ વિશે અભદ્ર ભાષા બોલે રે મેં સમાજમાં મેસેજ થઈ ગયો છે બરોબર અને મેં પણ ફોન કરી નાખ્યો છે બરોબર અને એને મેં ફોન કર્યો મારા કને ઓડિયો પડ્યો વાતચીત થયેલી છે મેં કીધું તમે શું સનાતની હિન્દુ ધર્મની પૂછડીયું થાવ છો અને તમારામાંથી મોઢામાં શું શબ્દ આવે છે હે પછી અમને તમે કહો છો તમે અમને ભેગા ભેરવતા નથી એટલે તમે શું બોલો આવું બધું હે મારો તો તમને પરિચય છે ને બરોબર છે ને હું કોઈ આગેવાન નથી હું પૈસા પાર્ટી નથી હું દુબળો માણસ છું બરોબર હે સાચી પણ તમે આ જે કરો છો મારા ભાઈ તમને હજી ધર્મની ગંધે નથી આવી અને તમે ઉછાળા મારો હું એમ કહું ગાળું કોઈને ડાયરેક્ટ ગાળું ન દેવાય અને સમાજને કોઈને તોછડાય તમને ગાભા હીરાની વાત કરી છે મેં પ્રેમલાને ફોન કર્યો ગાભાને ફોન કર્યો એટલે કે તમારી આ છે ચામડાની હાડકાની આ બધી કરે રહ્યા બરોબર અને એને છે ક્યાંનો બરોબર હીરો અને ફોન તો છે લગભગ ભૂટકિયાનો પણ મારા ભાઈ આ તમારે મારી વાત અમે તો યુટ્યુબ નથી હલાવતા ફેસબુકમાં મેલો તો મારામાં મેલો તો હું હજી ફ્રી નથી મારે 3-4 કલાકનો વાવ બરોબર તો આનાથી તમે શું કાઢી લેશો એમ તો પણ મને ખબર જ નથી હવે તમારે એલા નાગદાન ભાઈ તમારે પૈસા કમાવા છે કે માણસાઈ કમાવી છે માણસાઈ એલા મારા બાપ મરી ગયો ગ્રામડીમાં તમને ખબર ન ગ્રામડીમાં મારે આયરાથી ધર્મેલું છે કરશન ડુંગર આયર એનો છોકરો બજાર વચ્ચે દુકાન છે મોમાઈ કટલરી આપણે નથી હે આપણે નથી સંબંધ હારા એમ નહીં મોમાઈ કટલરી જોઈ છે વાડીહર બજારમાં અર્જણ ને ઓળખો છો એની માં એની દાદી પોઈ રહ્યા મારા બાપની ધર્મની બેન કરેલ છે અમે ભેગા ખાધા પીધા બીજું તમારે અમારે ધર્મેલા અને તમે જો આ ધર્મના નામ કહો કે તમને હે ને ઉંબાડિયા એવા ઘાલી દીધા ધર્મના નામે જાતિના નામે અને એક બે કદાચ એવા નીકળે કદાચ આવું કરવા વાળા એટલે તમે આખી સમાજને ટાર્ગેટ કરો એટલે તો ના કરાય હા તો કાલે હકુબા એક માણસ બોલ્યો છે તમારું 33 કરોડ દેવ કે અમારા બાબા સાહેબ ના શરણેમાં છે તમારા બાબા સાહેબ 33 કરોડ હવે આવું બોલાય હવે આ તમારા મન એ બરોબર છે તમને વાત કરો બાબા સાહેબ ની તમને ખબર નથી બરોબર તમને ખબર નથી અમે વાંચ્યા નથી નાગદાનભાઈ હું તમને ચોખ્ખી વાત કરું તમને નથી વાંચ્યા બાબા સાહેબ ને વાંચ્યા નથી બંધારણ તમે વાંચ્યું નથી બરોબર બંધારણ તમને લાગુ પડે તમે ધર્મ જે તમારો હિન્દુ ધર્મમાં તમારા કેટલા વેદ કેટલી સ્મૃતિ કેટલા શાસ્ત્ર ને કેટલા ઉપનિષદ આવે એ તમને ખબર નથી બરોબર એ ખબર 18 પુરાણ આવે અમારા જો એક સ્મૃતિ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ અને ઉપનિષદ બરોબર ઈ પેલા વાંચી લેજો ને તમારી ધર્મમાં જગ્યા ક્યાં છે એ પેલા જોઈ લેજો એ જગ્યા તો એમાં શું છે પહેલેથી જે હતું એ અમે જે ચંદ્રવંશીમાં આવી ને ના તમે શુદ્રમાં આવો ચોથા વર્ગમાં આવો તમારે સેવા કરવાનો અધિકાર છે પછી તેથી આપણે માલધારીમાં હતા તેથી અમે એ સેવા કરવાનો અધિકાર છે તમે ચોથા વર્ષમાં આવો 2500 વર્ષ પહેલા ભારતમાં કઈ નતું આ નાટક ઇતિહાસ જોઈ લીધો તક્ષશિલા કહો તો ભલે ઈ માય જવા જો મારી વાત સાંભળો હા આ બે તમારા આવ્યા ને મનસુખ ને કેવો વસંત એને સપોર્ટ કરવાનું બંધ કરો ને એને એ સમજાવો કે ભાઈ તમે તમારા યુટ્યુબમાં કોઈનો વિરુદ્ધ ના નાખો બાકી અમે ભેગા રહીને હાલો એક કરાવશું તમને બધું એટલે તમને કાંઈ ધર્મની ખબર છે કે નથી ખબર અમકો મને ખબર છે એટલે નથી ખબર જરાય નહીં બિલકુલ નથી નાગદાનભાઈ બાબુલાલ એક મિનિટ તમને મેસેજ મેં મોકલાયો તો મનસુખના વિડીયોમાં તમને મેસેજ મોકલાયો તો કે બે ભાઈ તમારે મારે 1 માઇલ 7 કિલોમીટર અંતર થાય છે બે ભાઈ મારે એક દી ભેગા બેહો હું તમને અને તમે સાધુ સંતોની વાત કરતા હતા ને હે તો મેઘવારના સાધુ સંતો જેટલા પૃથ્વી ઉપર જેટલા નિશાન ફરકે રહ્યા ને એટલા કોઈ સમાજના નથી મારા ભાઈ જ્યાં પગ મૂક નહીં મેઘવાના સાધુ સંતો છે અને તારે આવે ને અમારી કેમ તમે નથી નામ લેતા સંતોની ધરતી છે આપણી એટલે કેમ નામ નથી લેતા વાત જ એકરો થતી બાબા સાહેબ જ ભગવાન જય ભીમ ને જય બાબા સાહેબ સાહેબ જા ગુરુ ભીમ સાહેબ જા ભાણ સાહેબ જા રવિ સાહેબ જા બાકી જીવન જા
રોહિદાસ કુમાર ગયા આ બધા તમારે ગયા પર પાણીમાં નાખી દીધા તમે. એટલે પાણીમાં કોઈ નથી નાખ્યા પણ તમને સમજવામાં ફેર થાય તો છે ઈ મારા. તમે ઈ ઉપયોગ કરો જ્યાં નીકળો ને ત્યાં આનું પ્રવચન કરો કે એટલે- અમારાની એટલે- અંદર એ- એ- જાતની વાત અમારા નથી થયા. નાગદાનભાઈ મારી વાત સાંભળો. હા, કે જેને મરદા બેઠા કર્યા છે જેને પેટમાંથી બચ્ચા એટલે નીકળી એ ગયા મરદા એ પછી નથા એ મારા ભાઈ મરદા બેઠા ન થાય એ તો વાતું કરી વાહિયાત ગયા. છે. ઈ સંતો કરી જાઓ ભાઈ, ના કરી ના ગયા. ના ના કોઈથી ન થાય કોઈથી ન થાય બધી વાતું કરે, વાહિયાત છે. ન થાય ન થાય અરે પણ હમણાંનો મારો દાખલો જો ઓલા કે આ ચિત્રોડ ની અંદર તો જે જગ્યા રહી ને ત્રિકમ સાહેબ ની હા એ થંભ ઉભો થતો થંભ આખુરો થતો ઈ મરદું બેઠું ને કહેવાય કે શું કે હવે લાકડાનો થંભ ઉભો થતો. તે પછી અમારો જે એક પરિવારનો દીકરો મરી ગયો થંભમાં એ પડ્યો તો મરી ગયો. તો ઈ તો હવે જો એમાં શું છે ખબર હે ભવિષ્યમાં માંડેલું હોય ને મહાભારત રચાણું ત્યારે એની અંદર કેવા કયા યોદ્ધા હગો ભાણેજ ને ભગવાન કૃષ્ણે ખુદ માથેથી મરાવી નાખ્યો. ઈ બધા લેખ બનેલા છે. તો પણ તમને ધર્મનું નથી જ્ઞાન મારા વિહામાં. તમે આ હાલા રાખો છો રેવા દો. આ કોકને રવાડે આવા રબારીયાને તો ઓલા કઈ ખબર ન પડતી હોય એને તમે ફોન કરી અને રવાડે આપણને ચડાવી. ના પડતી હોય તો ભોગવે છે એમાં શું હોય સજાને પાત્ર થાય છે કાયદાના નિયમ પ્રમાણે 3 મહિના સજા આવે છે. એમ નહીં પણ બીજાને સહયોગ કરવા વાળાને પછી શું થાય? આપણે તો કઈ એને કહેવા ગયા નથી ને મેં તો કઈ એને ફોન કર્યો નથી ને આ તમે મને 500 ફોન આવે છે. હા ને બધા વસંતભાઈ એને કહેવા જતો છે. હું કહેવાનો તમને ફોન કરવાનું થતું હતું પણ મેં કીધું મારો મિત્ર અને ભેગા આપણે આડીહેર મોડા કઈ આપણે લખાકા નોખા નથી બરોબર. પણ મેં છતાં મેં તમને ફોન ન કર્યો. મેં કીધું મારે ડિબેટ કરવી હતી. મેં કીધું રૂબરૂ મળી પછી ના તમને ભલે કરી વાંધો નહીં. અને મને ખબર છે તમારા ઘણા અમુક વ્યવસ્થિત વ્યક્તિના ફોન આવે છે. મને દુઃખ ઘણું થાય છે પણ હવે ઈ દુઃખનું નિવારણ લેવા માટે તમે આંદોલન એવું કરો સમસ્ત સનાતન ધર્મને ભેગું કરો અને એના વચ્ચે પ્રશ્ન ઉભો કરો. આ કેમ એને રવાડી કરી દરબારે અત્યારે આ જે અસ્મિતા લડાઈ વાળી એવી રીતે કરો એમ. એ તો આજ કચરો ઘાણો હતો નતું તલામાં તેલ નથી હાની કાંઈ નતું. એ તો બધું સમજ્યા જેવું હતું. એ તો બધું સમજ્યા જેવું હતું. રાજકારણ હતું. રાજકારણમાં ન જાઓ તમે. એની વાત નથી કરતો. મારે જે રાજકારણી તો મને ખબર નહીં નતા પ્રોડ્યુસર એમ છે એટલે હા એ એક નેટવર્ક ના જાતા એટલે એ રેલી બનાવી હતી. અને આ તમે મૂકો. મારા ભાઈ ભગતસિંહ તમે વાંચો. ભારતમાં 190 વર્ષ અંગ્રેજ રહ્યા. ભારત કેટલા વર્ષ આજા ગુલામ રહ્યો? ગુલામી તો વર્ષો વર્ષ ના મને ફિક્સ કયો. ફિક્સ કેટલા વર્ષ થયો ગુલામ મારો? બાકી ગુલામી તો હતી આપણે 9 વખત ગુલામ થયો. 9 વખત. કોણ આયા પેલા ભારતમાં? મુઠ્ઠી ભરાયા પાછા આવો થોડા હજારોની સંખ્યામાં નથી આયા આપણા ભારતમાં. હા મોગલો આયા એ અંગ્રેજો આયા. હા તો અંગ્રેજો ને મોગલાની ખબર છે. હું આયા શક આયા સાલીવહાન આયા મોગલો આયા મુસલમાનો આયા હે. તો આ બધું આ તમે કયો ચમત્કારોની વાતો કરો. તેથી આ બધા ગયા હતા કે અમે 3000 વર્ષ બીજના બાપુ મોઢે કુરડી વહે જેડું પહેરવાનું નહીં ખાવાનો અધિકાર નહીં પીવાનો અધિકાર નહીં બહાર નીકળવાનો. ખરે બપોરે નીકળાય માથે તડકો કોઈના ઉપર છાંયો ન પડવો દી અમારા પગ ઉપર કોઈનો પગ ન પડવો દી આવી હાલત હતી. તેથી એલા તમે ક્યાં ગયા હતા હે? તેથી ક્યાં ગયું તું આ બધો ચમત્કારો? મને કોઈ અમે પોઠિયા હતા અહીંયાના લ્યો માતાજીના ભગવાનના. તો અમારે આ પોઠિયા અમે અત્યારે 22 કરોડ છીએ. પેલા તેથી કાંક તો શું ને 10 કરોડ જેવા તો. આ બધો તો ખરા. હા અંધશ્રદ્ધા બધી એવી અમુક છે. હવે શમશાનમાં જાય ને એટલે નાનું બાળક મરી ગયું હોય ને એને દાટવામાં આવે છે ત્યારે અમારા બરોબર. બધા નહીં તો થાય તો એ બરોબર છે. અમારે મોટા બાળવામાં નાનાની વાત કરો. એમાં લઈ જાય શું લઈ જાય ખબર? ત્રિકમ ને પાવડો લઈ જાય. ત્રિકમ ને પાવડો લઈ જાય એટલે ઉમાંથી ત્રિકમ ને પાવડા ને કાઢી લઈને હાથો નાખી આવે છે. હાથો ઓગળાઈ ગયો તો ત્રિકમ ને પાવડો એ લોઢા છે એ ઉપયોગી વસ્તુ છે. હાથો તો લાકડાનો બીજો બની જાય છે. એટલે અમે તો ઘરે આવી નાતા નથી. સાચું કહું અમે નાતા નથી ઘરે આવી શમશાનમાં નીકળી ગયું છે. હવે ઘરે આવી જેમ તેમ નાય છે ને એલા કેનાથી કોણ અપરાણો? લાલ ની વાણી તો જો જા એકઈ પાણી એકી પતરા એક નાવન કારા હે એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામકૃષ્ણ પૂજારા. બીજી વાત તો સાંભળો. હા તમારે ઘરે આવતા ને હા એટલે ભૂંગળી ડાબલી અને બજાર અને બાકા બીજાની વાણિયાની દુકાને રાખી આવે એ અભડાઈ જાય. તમારી માના એ અભડાઈ જાય ખુદ તમે જાય નથી અભડાઈ જતા. આ તો પણ આ મહાપુરુષો બોલ્યા ને નાગદાનભાઈ તમને મહાપુરુષોનું ક્યાં જ્ઞાન નથી. તમે એનું અનુસરતા નથી. તમે ખાલી યાદ છે ને હિન્દુ ધર્મનો ઠીક. હિન્દુ ધર્મ એટલે શું? હિન્દુ ધર્મ કયા શાસ્ત્રમાં? વાણીમાં એકમાં મેં સાંભળ્યું હતું હમણાં અને વાણી બોલી નહીં તો મને જો તમને શોર્ટકટ સમજાવું. તમે મારે ઘરે આવ્યા આપણે હવે કઈ રહેવું નથી. અમે પહેલા સમય વાત એટલે રકેબીમાં ચા દીધો. તમે નીકળી જાવ એટલે રકેબીમાં દેવતા ફેરવવામાં આવ્યો બરોબર. પછી તમે મારા ભેગા બસમાં પાસે બેઠા હો મારા પડખું પડ્યું એને કેમ દેવતા ફેરવવામાં નથી આવતા? એ નથી આપડાતું.
એ તો સંતોની વાણીનો એક બીજી વાત કરું, એક સાખી કહું, બરોબર? એનો વાદ વિવાદ અત્યારે છે ને મનસુખ રાઠોડ અને આજે એને હું ઈ નથી કેતો, હું મનસુખભાઈ નો બીજો ત્રીજો વાદ વિવાદ, પણ આ જે બોલ્યો છે ને આર્યો માણા, એ આખી સમાજને ટાર્ગેટ કર્યું. ટાર્ગેટ કરી તો એને લેવડાવી દેવાય, કાંઈ વાંધો નહીં. માને અત્યારે ફોન આવ્યો તો મેં કીધું જોશું હું તમને કરીને થાય ન કે તો તમને હવે મારા ભાઈ આ તો મારી વાહ કમાવા હાડતી કોકને વર્ગ વિદ્રોહ ન કરાય. કરી નાખો, એ અહીંયાનો છે ભૂટકીયાનો આડેસરમાં એટ્રોસિટી કરો, મારી સહી જોશે તો હું દઈ કે ભાઈ મેં આને પરવાનગી નથી આપી મારા માટે, તું બોલ દે, હું ઓળખતો નથી. ચેનલ એકાબીજાને પરિચય છે, એ ચેનલ દ્વારા મેસેજ કરે છે, હું ચેનલ દ્વારા મેસેજ. તમે ભલા માણસ જોવો તો ખરા, કાનામાંથી કીડા ખરી જાય હું બોલે રહ્યો સમાજ. તમારું લિંક મૂકો એટલે હા ના આવરી. હા અને ખાનાથી તો મને ખરેખર ગમે ગુનેગાર થાય. મનસુખ રાઠોડ નથી. અને હું તો ક્યાંથી આયા પછી તું તાર ભેગા થાશું કે શું, ક્યાંથી આયા બે ભાઈ? ના ક્યાં છો અત્યારે? અત્યારે મોડા શું કરે? હા તો હવે કાલ નો દી સમજાવવાનો, પ્રમદી મળી. જો એક વાણી આ બોલી છે ને, એક વાણી છે આપડે બે ભાઈ. હા હા. એક વાણી દિલમાં સમાણી. હા. એક અલખ એક દ્વારા. હા હા. એ અલખ એટલે લખવામાં ના આવે, જેનું કોઈ નામ નથી, રંગ નથી, રૂપ નથી, આકાર નથી, સર્વવ્યાપી જે સનાતન. તમે કહો છો ને સનાતન ની તમને ખબર જ નથી. સનાતન આ છે, સંતો બોલી ગયા છે, મારી વાત નથી આપણે. નિરંજન નિરાકાર, એને તમે જન્માને એમાં કોઈનો માર્કો લાગેલો નથી હોતો, એનું કોઈનું ભૂલ અલગ નથી હોતું, આપણે બધી ખબર છે. મુસ્લિમ લોકો આવું બધું માને છે. બાકી નામ રૂપ ને ગુણ વાળા ને જો ભાઈ, દુખે આવે સુખે થાય, જન્મે ખરા ને મરે ખરા. નામ રૂપ ને ગુણ, જેનું નામ છે, જેનું શરીર છે, જેનું રૂપ છે, એ તો મરે ખરો જન્મે ખરો. ચાહે ભગવાન હોય તો ભલે, સંત હોય તો ભલે, મહાપુરુષ હોય તો ભલે. બાકી આ તો અવિનાશી જે છે ને, અવિનાશી ની વાતો તમે નથી કરતા. અને આ બીજાની વાતો કરી અને હિન્દુ ધર્મ ને સનાતન ધર્મ તો અમે સનાતની છીએ, તમે નથી સનાતની. ના અમે ગમે એને કહી દઈએ પાછું બાબલા જો હકુભા કાઢી દો ને. એ તમે તમારા એ ભાઈ હું બધા ઓડિયો તો સાંભળું છું. હા બરોબર. પેલા મનસુખ રાઠોડ ને માફી નામી ગાળું બોલ્યો છે મીડિયામાં, અને અત્યારે અમારા વિશે ખોટડી કરી મારી કરણ સાતલિયાની, એનો ઓડિયો મેં મેળ્યો છે. મેં સાંભળ્યું, મારે ક્ષેત્રે બેઠો હતો, હું વાડીએ બેઠો હતો, સાંભળ્યું. તને શરમ નથી? તું મારી માતાજી, મારો ભગવાન ને મારા મમાદેવ અમારે ટીમે બેઠી, મેં કોઈ વિડીયો કોલમાં તમને દેખાડી, એનામાં સત છે ને એની રીતે દર્શન કરવા આવવા વાળા મુસલમાન અહીંયા આવે, એવું નથી. જો ભાઈ નાગદાનભાઈ, અંધવિશ્વાસ ને પાખંડમાં હું નથી માનતો, બરોબર? બાકી પરમ સત્ય જે પડ્યું ને માણસના જીવનમાં, તમે મને મારો વિડીયો કોલ જોવો, મારી મથાડી મેલડીના દર્શન કરો, એટલે વિડીયો કોલમાં જોઈએ, એટલે વિડીયો કે તમે આવો હરુભરું, તમને ચમત્કાર દેખાય છે. અરે કાંઈ ન હોય ભાઈ, બેઠી છે ભાઈ. એ વાત કરું હવે થયેલી તમને દુઃખ લાગશે, હવે કહી કહું. અમે કોરોના કાળમાં નોકરી કરી છે 12 મહિના. મંદિરો ઉપર તાળા લાગેલ પડ્યા હતા, તમામ ભારત આખાના મંદિરોમાં તાળા લાગેલા પડ્યા હતા. તો આ તમે કેવો, આ સત્ય ક્યાં જતું રહ્યું હતું? મંદિર ખોલો રાખીને એમાં જ કોરોના કરી આવતો. બરોબર છે ને, તો આ કેમ તાળા લાગ્યા હતા? અમને ચોકીદાર બનાવ્યા હતા કે કોણ વધારે? તો મારા ભાઈ, જાતિમાં અને આપણા ભાઈચારામાં વેમિનિસ્ટ ફેલાવી અને આપણે તો 5 રૂપિયા ચેનલોમાં કમાવો, અમે રાજી છીએ. તમ તારે હવ આપણો ભાઈ આ દેશમાં થોડો ધનપતિ થશે, એમાં આપણે આનંદ છે, બધા કમાય, હવ બાલ બચ્ચા. માત્ર ને માત્ર હું એક જ પ્રશ્ન કરું છું કે જાતિવાદ વિરોધ કરે છે એનો અમે કરી છે, બાકી તો જો તમને આ ગાળે તો નાગદાનભાઈ સાંભળી લીધો. આ ભારતમાં જેટલા ભગવાન છે ને, એની એકે જન્મતિથિ ભારત સિવાય ઉજવાતી નથી, પૂરા ભારતમાં નથી ઉજવાતી. હેલો ને 30% ઉજવાય છે ભારત આખામાં, બરોબર? અને બાબા સાહેબ ની જન્મ જયંતિ પૂરા વિશ્વમાં ઉજવાય છે. વિશ્વ એટલે કેવડું, કેટલા દેશો છે વિશ્વના? કેમ ઉજવાતી હશે? કારણ કે મહામાનવ હતો. મહામાનવ એટલે મનુષ્યનું જેમાં કલ્યાણ હોય, મનુષ્યનું જેમાં હિત હોય, બહુજન સુખાય બહુજન હિતાય, જેમાં માણસનું હિત હોય, પશુનું હોય, પંખીનું હોય, જીવનું હોય, જંતુનું હોય. બાબા સાહેબે આ બંધારણ એને એકલે હાથે નથી લખ્યું પાછું, તમે કહેતા હોય તો. હું અમુક સમય એ જ કહું છું કે એકલે હાથે નથી લખ્યું, તો આપણે એકને ઉભા કરી દીધો છે, એના બધાના નામ લેવા. એમ નહીં, એ તમારા મારા જે વાત ને, તો આપે ગુલામ પડ્યા હતા, પણ એ તો 8-9 જણા વિદેશમાં ભણવા ગયા હતા ને. આ તો વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, બીજા ત્રીજા આપણે 8-9 નેતા હતા ને, એને થોડીક બુદ્ધિ આવી અને એમણે વિચાર કર્યું કે 8-9 વખત આપણે ગુલામ થયા, કોકની કેટલા દી ગુલામી ભોગવશું, કોકના હેઠે પડશું. તો એને વિચાર આવ્યો કે આપણું પોતાનું સ્વતંત્ર હોવું જોઈએ. તો તમે બંધારણનો વિરોધ કરો. હું તો તમને નાગદાનભાઈ સપોર્ટ કરું છું કે આજની તારીખમાં તમારા ભેગી હું સહી કરી દઉં, ભારતનું બંધારણ રદ કરાવો. હાલો,
બંધારણ નથી કરાવીને આપણે એમાં ફાયદો શું થાય? તમે જોઈ લો, તમે શેમાં કઈ કેટેગરીમાં આવો છો? કેટેગરી તો બધી એક જ હોય. આપણે સનાતન ધર્મની અંદર જે હિન્દુ હા તો પછી કાંઈ ના આડું આવે મારા ભાઈ. બંધારણ જ થયા પછી તમે શૂદ્રમાં આવશો ચોથા ક્લાસને. સેવા કરવાનો તમારો અધિકાર છે. રાજા બનવાનો તમારો અધિકાર નથી. તમારા પાસે કોઈ સ્વતંત્ર નથી રહેતી. પછી મનુસ્મૃતિ લાગુ થશે ને આ બંધારણ થયા પછી તમારા પાસે કોઈ તમે આજે યુટ્યુબ મીડિયા ચલાવો, સોશિયલ મીડિયા વાપરો ને બધું દેખાય જર જમીન બીજું ત્રીજું મિલકતનો હક ને અધિકારો રહે એ કોણે તમને બંધારણે આપ્યા છે? હા તો વાંધો નહીં, ભલે ના એ તો થશે. એ તો સમાજમાં મેસેજ વાયરલ થઈ ગયો એટલે આવું ખોટું કરે ને નકે આજની તારીખમાં મને જે થતો તમને ફોન કરવાનો પણ ન કર્યો. પણ આને આવું ઉપાડો ચાલ્યો બરોબર. હાલો ક્યાંય પ્રશ્ન આવે કે ભાઈ આ ભાઈ નું ઉપર લીધું છે એની સહી ખપશે, સહી પેલી હું કહીશ કે ભાઈ મેં એ ભાઈ ને નથી કીધું. એટલે એમાં તમારું નામ બોલ્યો છે નાગદાનભાઈ ને સહી કરીશ બરાબર ને? મારું નામ બોલ્યું. હા એ બોલ્યો નકર મારા ભાઈ મેં તો તમને હું ચેકપોસ્ટ જતો તમને મેસેજ મોકલાયા, તમને જાણ કરી કે ફોન કરી બે ભાઈ આડી હમ ભેગા થાય છે નતા તા? હે હા ભલે જી સાહેબ. હા હવે તમારું આખું નામ શું કીધું ભાઈ? મારું આખું નામ છે બાબુભાઈ લક્ષ્મણભાઈ ભટ્ટી. ઓકે. અને તમારું ગામ? મોડા, MODA. મોડા બરોબર. અને આપણે ભાઈ નાગદાનભાઈ નું ગામ છે એ લખાગઢ. બરોબર. અને નાગદાનભાઈ નું આજે ઓડિયોમાં તમે શેના બારામાં આપણા ચર્ચા થઈ હતી? આપણે વસંતભાઈ બાબતે બરોબર. હા વસંતભાઈ ને નતો બેનની ચર્ચા એમાં પછી એના વચ્ચે ઉલડી પડ્યો તો આપણે એક ભૂટકિયાનો એ અમારા 20-25 કિલોમીટરના અંતરમાં આવે રબારી. ઓલો ભાઈ રબારી. હા રાયકા બહુ ઉલડી પડ્યો તો સમાજ વિશે અભદ્ર ભાષાઓ બહુ બેન દીકરી વિશે કરી હતી. તો એમાં એને મને કીધું કે ભાઈ આ જે નાગદાન છે ને એના કેવાથી હું આ બધું બોલ્યો હતો. એટલે મૂળ નાગદાનભાઈ ને છે ને એને એ ખબર નથી હિન્દુ ધર્મમાં કોઈ સમાજ અથડાય એવું ન બોલાય. શું હોય? ના જ કરાય ને સાહેબ. કેમ કે સનાતન ધર્મમાં કોઈ પણ ધર્મની અંદર માણસને મન શાંત થાય, બીજી સમાજ ટક્કર ન થાય એવું થોડું કરાય. કેમ કે અમુક જે ટાઇટલ મારે એ ખરાબ મારે, ન મારવું જોઈએ. ના મારવા જોઈએ ટાઇટલ ને. આ તો બહુ અભદ્ર તમારામાં તમે જોયું હશે વસંતભાઈ ને. હમણાં આજનો મેં હમણાં એનો વિડીયો જોયો. એમાં કહે છે કે ભાઈ બૈરાવું ને સાંભળવું નહીં. હવે એવી ભૂંડા બોલ લઈને કે અભદ્ર વાણીના વિલાસવાળા ઓડિયો મૂકો, વિડીયો મૂકો તો એમાં બેનું દીકરીઓ બીજી માણસોનો સમાજને ઇફેક્ટ ખરાબ ઉતરે. એમ શું પાછું આજે અત્યારે અમારા આ જે વિસ્તાર છે રાપર તાલુકાનો એની અંદર એક મોટું સંગઠન ચાલે છે આપણું રાપર તાલુકા મેઘવાર સમાજ સુધારણા સંગઠન છે બરોબર. હવે એની અંદર જોડાયેલા તમામ કર્મચારીઓ રિટાયર છે, મોટી મોટી હસ્તીઓ છે. પણ આ બાબતે ક્યારે આવું કઈ થતું હોય ત્યારે મને દુઃખ થાય છે. કોઈ બોલતા નથી. મારા જેવા નાના માણસ બોલે ને કોઈ સાહેબ શું થાય, ફસાઈ જાય આપણે. કઈ ફેર ન પડે. કાયદો આપણે તો શું કાયદાનું કામ કરે સાહેબ. કાયદાના આધીન બધું કરવાનું હોય. એ તો બરોબર છે. મતલબ છે ને બધું આવું છે. ભલે કાંઈ વાંધો નહીં. આ તમારો ઓડિયો અમે છે ને ચડાવી હતી. આ તમારી યારે મેં વાત કરી એ અમે આમાં મૂકી. બરાબર. ભલે હાલો. જય ભીમ. જય ભીમ.